નવસારી અને તાપીની સાથે સાથે આ આકાશી આફતે સુરતને પણ જાણે કાળા પાણીની સજા ફટકારી। સુરતમાં એક બાજુ નદીઓના પૂર અને બીજી બાજુ ખાડી પૂર હાહાકાર મચાવી રહ્યા છે અને આ બંને પૂર વચ્ચે સામાન્ય જિંદગી ખેદાન મેદાન થઈ ગઈ છે। આકાશી આફતે સુરતની સુરત બગાડી, નદી પૂર અને ખાડી પૂરે હાલત બગાડી। દક્ષિણ ગુજરાતને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમરોળી રહ્યા છે, જે હવે થોડા શાંત પડ્યા છે, પણ દક્ષિણ ગુજરાતના સૌથી મોટા જિલ્લા સુરતમાં આફતનો ડબલ માર પડ્યો છે। એક બાજુ નદીના પૂર તબાહી મચાવી રહ્યા છે તો બીજી બાજુ ખાડી પૂર કોહરામ મચાવી રહ્યા છે। સુરતનો કડોદરા વિસ્તાર 5મા દિવસે પણ ખાડી પૂરથી જળબંબાકાર છે। નેશનલ હાઈવેને જોડતા રોડે પાણીમાં સમાધિ લઈ લેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરતમાં હજુ પણ ખાડીપુર યથાવત છે। આજે 5મો દિવસ છે અને તમારી સામે છે કે અમારા ઘૂંટણ સમાના પાણી જે દેખાઈ રહ્યા છે એ સુરત શહેરને નેશનલ હાઈવે 48 સાથે જોડતો કડોદરા રોડ છે। આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ સારોલી વિસ્તારના છે, જ્યાં આ પાણી દેખાઈ રહ્યું છે। નજીકમાં ટેક્સટાઇલ માર્કેટ આવી છે, આગળ થોડા જાય છે તો ટ્રાન્સપોર્ટના ગોડાઉન આવ્યા છે, કાપડ ઉદ્યોગ સાથે સીધો આ વિસ્તાર હોય છે, પરંતુ જે રીતે આ પાણી હજુ પણ નથી ઉતરા તેને લઈને હજુ પણ અહીંયા સ્થાનિકોમાં એક ચિંતાનો સુરત શહેરમાં ખાડીના પાણીનો કહેર તો સુરત ગ્રામ્યમાં પૂર્ણાનો કહેર। સુરત અને નવસારીને જોડતા કસ્બાપર વિસ્તારમાં પૂર્ણાના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ઉપરવાસમાં પડેલા સતત વરસાદના કારણે હવે નવસારીના અંદર પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે। તમારી સામે છે કે પૂર્ણા નદીનું પાણી જે છે તે કસ્બા પાર પાસેથી પસાર થઈ રહ્યું છે। સુરત શહેરથી જે લોકો આવતા હોય છે, નવસારી તરફ જતા હોય છે, તે જ આ રોડ હોય છે જે જોડતો હોય છે, પરંતુ આ રસ્તો સંપર્ક વિહોણો થઈ ગયો છે। આ તો ટ્રેક્ટર હતું એટલે ટ્રેક્ટર નીકળી આવે છે અને સ્થાનિક લોકો છે જેના કારણે એ ટ્રેક્ટરનો ઉપયોગ કરીને અહીંયાથી આવ જાવ કરી શકે છે। જે આખો વિસ્તાર છે એ સીધો અહીંયાથી સુરતથી જવું હોય તો નવસારી જવાનો રસ્તો જે હતો તેના ઉપર જ પૂર્ણા નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે। સુરતના મહુવામાં પૂર્ણા નદીના પાણીએ 7 ગામોને બેટમાં ફેરવી નાખ્યા। મિયાપુર અને ઓડેજ ગામમાં પાણી ફરી વળતા 50થી વધુ ઘરોએ જળ સમાધિ લીધી। પૂર્ણા નદીના પાણીથી મહુવાનો અનાવલ હાઈવે પ્રભાવિત થયો। પૂર્ણા નદીની જેમ કીમ નદી પણ વિનાશકારી બની। કીમ નદીના ધસમસતા પ્રવાહે ઓલપાડ માંગરોળના કેટલાય ગામો સંપર્ક વિહોણા બનાવ્યા। રોડ રસ્તા પર નદીના પાણી ફરી વળતા પશુધન, ઘાસચારા સહિતનું નુકસાન થયું છે। આ બાજુ તાપી નદીમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે અને તાપીનું જળસ્તર વધી રહ્યું છે। તાપી નદી સુરત શહેરમાંથી 2 કાંઠે વહી રહી છે। નદીનું જળસ્તર વધતા રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે કમ વિયર ઓવરફ્લો થતા બંધ કરાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પ્રચંડ પાણીની આવક થઈ। અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ અને મહુવાના ઉમરામાં અંબિકા નદી પર બનેલો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાઈ ગયો। સુરતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં આફતનો વરસાદ તો રોકાયો છે, પણ મુશ્કેલી ઓછી થતી નથી દેખાતી। લોકોને આશા છે કે મેઘો એક લાંબો વિરામ લે તો ગાડી ઝડપથી પાટા પર ચડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।